રૂપાળા આયા છે. આ મેં નુગરીને ના પાડી હતી, કીધું અનળગઢ મારે નથી, મારા સગનાને પરણાવો. તોય કે બહુ સંસ્કારી છે, સારા છે, પરણાવો. આ 5 વરાના વાણલા વાઈજા તોય કાંઈ ખોળો નો ભરાણો. મારા ભીખલો નાનો તોય જો 2 મહિનાનો રફડા જેવો દીકરો ઘીરે રમે છે. હવે તો મને એમ થાય છે કે સગનાને કહું કે આને તો આ પાણીયા કાઢ અહીંયાથી અને કાં જઈને છે મૂક્યાય. એ રોવા હું તો કહું ઈ ઘરમાંથી નો જાય ને તો ખાટો ગાડી દાટી દે. ઈ તારું હાસુ છે. જો વળ્યો. એ માંદા આયા મેલ બેસ મારી પાસે. બાપા કામે જવાનું મોડું થાય. શું કામ છે? હું તને કહું તું મારું માન. આ વહુના પાણીયા કાઢ ઘરમાંથી. હું તને અહીંથી હવાઈ વહુ ગોત દઈશ. હા એ રોજ ઉઠીને તમારે તાવડી આજ માથાકૂટ. એ બાપા એ આજ નહીં ને તો કાલ ખોરો ભરાય છે. તેમાં આમ શું કરો છો? હવે 5 વરાના વાળલા વાઈ ગયા. આજ થશે કાલ થશે. મારે સને ઈ પોહાતું જ નથી. આ તું હને કાઢી મૂકીને હું તને ઘડિયા લગન લેવરાવું. આવડો છો તો ફરીને લીલના લાડા જેવી કિના લાદાઈશ. બાપા ઓલા ભીખાભાઈ ને નાનું છોકરું હે. હવે ઘરમાં એક છોકરું હે એટલે હાલે. હું નકરું છોકરું સક્યા હો. નો હાલે. ગામમાં મારે હાલવું છે. તારે તો ઉઠીને ગયું જાઉં જ કામે. મને પટેલિયા પૂછે કે કેમ કે મોટા દીકરાની વહુ ખોળો નથી ભરાતો, તો મારે શું જવાબ દેવો? એ અત્યારમાં મારે તમારે માથાકૂટ ન કરવી. મારે કામનું મોડું થાય છે. આય મારો બેટો વહુ વધે શરીર જો છે. એ ડોછી હવે ઈ ઠોસરા રમાડવાનું પડ્યું મોય. શા બનાય મારા હાટું. ડોછી જોયું ને આપણા ભીખાની વહુ રૂપાળા વહુ કેવા ડાયા, કેવો ઈનો દીકરો. હવે આ સગનાને તો તળિયા ઝાટક જમીનમાં જ કાઢવો. આ બધોય માર ભીખાના નામે કરી દેવું છે. ઈ વાત દોવા તારી હાથી. આપણે આ જમીન જાયદાદ બધી રહીને ભીખના નામે કરી દેવી. ઓલી રૂપાળા 12 મહિનાથી આયા હે. ઈ આપણે એક છોકરું રમવા દઈ દીધું. અને આ રેખલીને કઈ દેવું જ નથી મારી માં. કાઈ 2-5 વર્ષ થયા તોય હજી કઈ છોકરું નથી દીધું. બોલો એ રેખલી તને સાથે છોકરું રમાડવા દે. ઈ સહેજ રેખાવો ભમરાળા. ઈના તો અહીંયાથી પાણીયા કાઢવા છે અને સગનાને મારે ફરીને પરણાવો. પણ રૂપાળા વહુ કેવા ડાયા છે. રૂપાળા વહુને તો આપણે લીલના લાડા જેવા હાસવા. ઈના દીકરાને તો કાજુ બદામ અને પિસ્તા ખવડાવીને રફડા જેવો કરવો. જ્યારે જોવે ત્યારે રૂપાળી વહુ તીમ અને બદામ ને પિસ્તા છોકરાને ખવડાવાશે. મારે નક્કી કાંઈક કરવું જોઈશે. મને આ ઘરમાંથી બહાર કાઢવાની વાતો કરે છે. મારે જ કાંઈક કરવું જોઈશે. હવે આઈડિયો આ રૂપારીનો છોકરો લઈને ધાબા ઉપર ચડી જાવ ને પછી હેઠો નાખી દઉં. એટલે પછી હું જઉં કે કેવી રૂપારીને આ ઘરમાં રાખે છે. એ દોવા હું તો કહું આ જમીન જાયદાદ રહીને ભીખલા નામે નથી કરી. એ હાસુ છે તારું. ભીખલા નામે નથી કરવી. પણ છોકરો હજી નાનો છે. હું તલાટીને પૂછી જોઉં કે એના નામના દસ્તાવેજ થશે કે કેમ. એટલે પછી બધું એના નામે જ કરવું. આના પાણીયા કાઢવાનું કાંઈક કર તું. મને બધી ખબર છે. તમે બે મને જોઈને આવું કરો છો. પણ તમે હજી મને ઓળખતા નથી. સરકારીમાં સાહેબખાનામાં નોટ ન સપાડી હોય ને એવી નોટ સૌ હું તમને છોકરો જડવા દઈશ તો છોકરાના ખાતે કરશો ને બધું. છોકરાને જ મારી નાખવો છે. બાલુડીના ઘરે જાઉં. બાલુડીને મારા હારે લઈ જાઉં અને બાલુડીને કહું કે આવું કરવું છે હાલ મારા હારે. ભલે બાલુડીને પૈસા દેવા પડે પણ રૂપારીનો છોકરો તો આજ કામથી હાલ હું જાઉં છું તલાટી પાસે. આજ થતું એને તો કાલ નથી થવા દેવું. તરત દસ્તાવેજ કરી દેવો મારા ભીખાન છોકરા નામનો. આપણે ખરતું પાન. કાલ શું થાય? કાલ મરી ઠરી જાય તો આ સગનો એની વહુ રાજા થઈ જાય. અને આમ જો રૂપાળી વહુનો દીકરો રોવે ને તો રૂપાળી વહુને કામ ન કરાવતી. દીકરાને ધવરાવા દઈએ અને રોટલા તું ઘડી નાખજે. એ રોટલા હું શું લેવા કરું? આપણે ભમરાડી તો હે ઈને મારી દીપીને રોટલા કરાવું. હા ઈ તારી હસી વાત લે. ઈને કામ કરાવી કૂડ કટવી નાખ. હાલ હું જાઉં છું. એ ભમરાડી અહીંયા હાવેલી મેક ને આમ રોટલા કરવા હાલ. સાનો રહી જા મારા દીકરા. સાનો રહી જા. એ
બટા તને ખબર છે તું તો મારા ચાઉનો દીધેલો છો એ બટા તું જલ્દી મોટો થઈ જા પછી આપણે ચાઉમાના દર્શન કરવા જવાનું છે એ બટા એ મારા લાલા તું અહીંયા હું થોડું ખાતી આવું રમજે હો મારા દીકરા મારી માયું તમારે મને ખાડો કાઢી દાટવી છે મને મારી માના ઘરે કાઢવી છે હું છોકરાને જ નહીં રહેવા દઉં છોકરા આવીને તમારું બધું છે હા જો તમે ઓય માં અરરરર આ દિવાલે નો દેખાય આ કેટલી બળતરા છે મારે એ બાલુ કાકી એ બાલુડી અરે રેખલી શું હે હાલી જોને આ મારે કેટલી બળતરા છે હું આ તારી દિવાલ નો દેખાણી આમ તો ઢીમડું થઈ ગયું માથું ભટકાણું તોડે દોડ આવતી હતી તે પણ હરવી હાલતી હોય તો હલે હું હરવી હાલીશ ને હરવી ધોડીશ ને તો મારી જિંદગીમાં કાંઈ રીશે જ નહીં આજ તારે મારા હરે આવવાનું છે એલી હારે આવવાનું તો એક ઓર મોય તું કે ને તો મારો જીવ દઈ દો ક્યાં જાવું છે બોલ એ વાહ બાલુડી વાહ બેનપણી હોય તો તારા જેવી મને તારા માથે વિશ્વાસ હતો કે કોઈ મારા હારે નહીં આવે પણ બાલુડી તો આ કામ કરશે જ. એ બાલુડી આપણે છે જવાનું નથી અને કામે કાંઈ ન કરવાનું આ મારી દેરાણીનો છોકરો છે ને ધાબા હેઠો નાખવાનો હે ના રેખલી હું નહીં આવું લે આ તો એમ કહેતી હતી કે હું તારા હાથે જીવ દઈ દઉં અને તે કે હું નહીં લેવું હે કા પાપ થાય છે તને મારે બાપ તારી એવું કામ કરે કોઈ અને એવું પાપ લેવા માં છે કેવું છે છોકરાએ શું ગુનો કર્યો તાર દેરાની તાર દેરા કર્યો છે છોકરાએ કાઈ કર્યું હે એ બાલુડી તને શું વાત કરું મારે કેટલા મેળે સાંભળવા પડે છે અલકન ચાલતા કિસે વાંજણી માના ઘરે વઈ જા માં છોકરાને બીજી વાવ લાવી દઉં બાલુડી મારું કેવું જીવન છે ને તને ન ખબર હોય મને ખબર હોય અને જો આ છોકરાને ખાતે બધું કરી દીશે ને તો હું તો ટોકરી વગાડતી રહી જઈશ એટલે બાલુડી એ છોકરાને તો જીવવાનું જ નથી એને તો હે ને એ ના ના એવું ન કર મારવા નહીં જાય એવું કોઈ કરતી નહીં કોઈ આજે ચૂપ રૂપારી ઘરમાં ખાય છે ને આ ધારો મોકો હે આને લઈ લઉં અને ધાબા ઉપર થી હેઠો નાઈ દઉં મેં તો ખાલી તો અમાર લાલિયાને નવરાને હુરાઈ દઉં બટા લાલિયા એ બટા લાલિયા મેં તો મારા છોકરાના એકડે હુરાઈ તું કોઈ રંબાઈ ન લઈ જાતું લાલિયા એ બટા લાલિયા કેમ ગયો મારો છોકરો એ માતાજી મારો છોકરો કેમ ગયો મેં આયા દૂર રહ્યો તો મેં મારા છોકરાના આગળ દૂર આવ્યો તો મારા હાઉ જંબાડવા લઈ ગઈશ મારા છોકરાને એ હાઉ મારો છોકરો રોટી સાલી રે મારી દીકરી હું તારા બાપની દેવી ચોટીલાની ચાઉન આ મારો દીધેલો દીકરો છે હું એનો વાળ પણ વાંકો નહીં થવા દઉં હજી ડૂટોય નથી ખર્યો અને જમીન ખાતે કરી લેવી કાં તારે હું જોઉં છું કે કેવી જમીન ખાતે ડોહો હવે કરે છે નાલાયક સ્ત્રી તારા પાપની સજા દેવા હું ચોટીલાની ચાઉન ચાહું છું જેવું કોઈ ન કરે ને એવું આ ચોટીલાની ચાઉન કરે હો
તને ખબર છે આ ઘરમાં તારા આયા પછી મને કેટલી હેરાન કરે છે. મારે નથી તને ધાબા હેઠળ નાખવો, પણ આ ડોશી અને ડોહો અને તારી માર ઉપાડી મારે શકરે અને મારી મને તો ઘડીક થઈને સંભળાડ વાંધણી છે છોકરા નથી થતા એટલે જ તને નાખી દઉં હું. રેવા દે, હજુ કહું તું પાછી વળી જા. આ મારો દીધેલો દીકરો છે, આને તું મારીશ તો તને હું કાળો કોટ કાઢીશ. માતાજી ના માં, મારી ભૂલ થઈ જાય માં, મને માફ કરી દો માં. હું આ છોકરાને નહીં નાખું માં. મને એકદમ માફ કરી દો માં, મને માફ કરી દો. જા, આજ તો તને હું જવા દઉં છું, પણ બીજી વાર જો તું આવી ભૂલ કરીશ ને તો તને રસ્તે રઝળતી ભિખારણ કરી નાખીશ. માતાજી મારે ભૂલ થઈ જાય માં. હું આ છોકરાને નહીં નાખું માં. મને માફ કરી દો માં. હું શું કરું? મને માં બનવાનો શોખ, તમે બધું જોવો માં. હું શું કરું? પણ માં હું આ છોકરાને નહીં નાખું. મને માફ કરી દો મમ્મા. હું પાછો મૂકી આવું માં. જે પણ મારી તન અને મનથી ભક્તિ કરશે એના હું આવા જ ધાર્યા કામ કરીશ. વાવને શું થયું હશે? હાથ પાડી આવું છું. એ આવું એલી વાવ શું થયું? એ હાવ મારો છોકરો તમારા પાસે નથી. ના, હું તો બાથરૂમમાં હંતી હતી. તે હાવ મેં મારા છોકરાને આગળ દોરાય તો મારો છોકરો તો ક્યાંય ગયો. મેં તને છોકરાને ધ્યાન રાખો તો મેં કીધું તાર ઘરનું કામ એ બધું કરું છું. એ હાવ હું ખાવા ગઈ ત્યારે તાય હુરાવીને જઈ હતી. એ તારા હારાને ખબર પડશે ને તો મને જીવતી માન નાખશે. તને આ છોકરા હાચવવા રાખીએ શું કરવા? એ હાવ ઉપર જાતા મારો છોકરો કોઈ ગયો ને મને હું મારો હું માકે મને મારો હો. જે ગામમાં કોઈ રંબાડવા લઈ ગયું હોય ને તો હું જોતી આવું. મને તો ક્યાં નકર ડોહ મને જીવતું માન નાખશે. એ મારા લાલિયા. એ જાઉન માં મારો દીકરો ક્યાંય છે માં? હું નાનેથી મોટી થઈ ત્યાં લગન મેં તારી ભક્તિ કરી છે માં. મારો દીકરો ક્યાં? મારા દીકરાની તું ધ્યાન રાખજે. હું મારા દીકરા વગર નહીં જીવી શકું. તું મારા પીરની જાઉન માં હો માં. તું ધ્યાન રાખ તો કોણ ધ્યાન રાખજે? તું મારા દીકરાને પાછો લાય. મારા દીકરા વગર હું ખાઈશે નહીં, પીશે નહીં. નાનજી ભાઈ કેમ તું આજ હાવ મોળો છો? એલા ટપુભાઈ, મોળો ન રહું તો શું કરું? મને તો ઉપાધિનો પાર નથી. આ મારા સગનાને પરણાયો એને આજ 5 વરાના વાળના વ્યાઈ ગયા, તોય રેખા વહુને કાંઈ હારા દી નથી થતા. મને તો એમ થાય છે કે સગનો મારો વાંજ્યો મરી જાય. હે ટપુભાઈ, ઈ રેખાઓની ગળા શીપ દબીને સાંઈ મારી નાખ્યા ને તો મારા સગનાને હું ફરીને પરણાવું. એલા ભલા માણા, એ તો છે ને ભાગની વાત છે. એવું ન હોય. આમ જો પાપના એવા પોટલા ન બધાય નો. એલા ટપુ તું એ શું છું ડોશી? ઓલી રેખા હવે તને મારી નથી ને? એ ડોહા, આપણી રૂપાળી વહુનો છોકરો કોક ઉપાડી ગયું. હું તો આખા ગામમાં ફરીને આવી તોય છોકરો ક્યાંય જઈરો નહીં. અરે તને અડધી રાતે હડકાયું કૂતરું કરડે. એ તને રૂપાળી વહુને બેને મેં અહીંયા મૂકી હતી કે છોકરાની ધ્યાન રાખ્યો, તને કોઈ ઉપાડી ગયું એમ કેમ હું માની લઉં કહું છું? ડોહાઈમાં મારો વાંક જોયા. એ તારો જ વાંક છે. 18 દામ. આ કોણ લઈ ગયું તા મારા છોકરાને? મારે એકના એક દીકરાનો દીકરો લઈ ગયો. એ કોણ લઈ ગયું? હાલ તું મારી હારે શા છે? એ સી ખબર? એ નાનજી, એમાં ડોશીને મારમાં કોક છોકરાને રમાડવા લઈ ગયું છે. એ તને એનો ખબર હોય ટપુડા? મેં આ હાઉને બેને ના પાડી છે, કીધું છોકરો ફળિયા બહાર નો કાઢતા,
પણ આ કોણ મારા છોકરાને લઈ ગયું હોય હાલ તું મારી હારે ગોતાવા અને મારી વાત કાન ખોલીને સાંભળી લે જો મારો છોકરો ન જડ્યો ને તો તારો અને રૂપાળી વહુનો બેયનો વારો છે જલાશી દપીન મારી નાખીશ કહું છું હાલ ઉતાવળી